કાપડ વેપારીને 11.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર દલાલ અને વેપારી ઝડપાયા। સારોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ એક કાપડના વેપારીએ દલાલ મારફત વેપાર કરાવવા જઈને લગભગ ₹11,50,235ની છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પોલીસે સંબંધિત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસના ફરિયાદીએ કાપડ ઉદ્યોગ સાથે જણાવ્યા અનુસાર તેઓ રાધિકા ટેક્સટાઇલના ભાગીદારી તરીકે સાયડ ઓલપાડા રોડ પર કપડાનું ઉત્પાદન અને વેચાણ કરે છે। આરોપી દલાલે તેમની સાથે સંપર્ક સાધીને પાવર ટેક્સટાઇલ નામની ફર્મ માલિક સાથે વેપાર કરાવ્યો હતો। દલાલ અને વેપારીએ મળીને મીઠી વાતો અને વિશ્વાસમાં લઈ કુલ ₹80,80,235નું ગ્રે કાપડ ખર્ચે લીધું હતું, જેના પૈકી માત્ર 30,000 ચૂકવવામાં આવ્યા હતા અને બાકીની રકમ વારંવાર ટાળીજાત પતાવત કરતા આખરે છેતરપિંડી સાબિત થઈ હતી। આ બનાવ અંગે સારોલી પોલીસ સ્ટેશનમાં આર્થિક ગુનો નોંધાયો હતો। પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ તથા ટીમે કામગીરી જોતરી જઈ ગુનાના આરોપી વેપારી તથા દલાલને ઝડપવા માટે કાર્યવાહીની શરૂઆત કરી હતી। પોલીસ સ્ટાફની મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી વેપારી તથા દલાલને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેતરપિંડીની રકમ 11,50,235, સમયગાળો 30 જૂનથી 17 જુલાઈ 2024। વિગત: કાપડનું માલ લઈ ચૂકવણી કર્યા વિના ગલ્લા। આરોપી વેપારી અને દલાલ બંને ઝડપાયા। પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશન સુરત। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।